મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે નવો એક દાખલો આપણે ગણીએ છીએ. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ H2 આપે છે. STPA આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ 11.6 ગ્રામ વજન ધરાવે છે. તો ગણતરી કરો. એક તો વાયુનું મોલર દળ, બીજું વાયુનું પ્રમાણ અને પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર. ઓકે, ફરી એકવાર. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે, એટલે કે આપેલા બળતણ વાયુમાં માત્ર 2 તત્વો છે, કાર્બન એન્ડ હાઇડ્રોજન. ચાલો આગળ. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ CO2 3.38 ગ્રામ CO2 મળે છે અને 0.690 ગ્રામ H2O, 0.690 ગ્રામ શું મળે છે? H2O. STPA આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ 11.6 ગ્રામ વજન ધરાવે છે. બરાબર? ઓકે, કેટલા કદ? વેલ્ડિંગ વાયુના 10 લીટર કદનું વજન 11.6 ગ્રામ છે. બરાબર? તો એક તો વાયુનું મોલર દર, પ્રમાણ સૂચક સૂત્ર, અણુસૂત્ર, એટલી વસ્તુ આપણને શોધવાની છે. ચાલો, પહેલી વસ્તુ, વાયુના 10 લીટર કદનું વજન 11.6 ગ્રામ છે. બરાબર? ક્યારે? STPA. બરાબર? આપણી પાસે એક સૂત્ર છે, STPA 22.4 લીટર અથવા 22.7 લીટર. બરાબર? કોઈ બી એક આંકડો લઈ શકો. STPA 22.4 લીટર વાયુનું દળ તેના મોલર દળ જેટલું હોય છે. STPA 22.4 લીટરનું જે દળ છે તે એના મોલર દળ જેટલું હોય. બરાબર? આ એક વસ્તુ આપણે આગળ શીખી ચૂક્યા છે. આ એક વાક્યનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે. માટે આ એક વાક્ય તમારે હંમેશા યાદ રાખવાનું છે. બરાબર? ઓકે. STPA 22.4 લીટર વાયુનું દળ એના મોલર દળ જેટલું હોય. મારે મોલર દળ શોધવાનું છે. હવે મને એક માહિતી આપી છે કે 10 લીટરનું વજન 11.6 છે. તો એકદમ ઝડપથી તમને ખ્યાલ આવી જ જશે કે જો 10 લીટરનું કદ 11.6 ગ્રામ હોય તો માટે 22.4 લીટરનું કદ કેટલું? ઓકે, તો 11.6 ગુણ્યા 22.4 ભાગ્યા કેટલા? 10. બરાબર? ઓકે, તો 11.6 into 22.4 divided by 10 is equal to 25.98. બરાબર? 984. હવે 22.4 ને બદલે તમે 22.7 લેશો તો બી જવાબમાં કોઈ ખાસ ફેરફાર પડશે નહીં. 11.6 ગુણ્યા 22.7
ભાગ્યા 10 બરાબર એ જવાબ આવશે તમારો 26.3 ની આજુબાજુ. ઓકે, ચાલો હવે આ બાજુ, અને મોટે ભાગે તમને કૌંસમાં આપેલું જ હશે આ વિધાન. બરાબર, ચાલો હવે આગળ આપણે વાત કરી કોના વિશે, તો કે મોલર દળ વિશે. એક જવાબ મને મળી ગયો 25.98. બરાબર, એનો યુનિટ થશે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો વાયુનું આણ્વીય દળ, બરાબર, વેલ્ડિંગ વાયુનું એક જવાબ આપણે લખી લઈએ. વેલ્ડિંગ વાયુનું મોલર દળ બરાબર 25.98, which is approximately equal to 26. ઓકે, ચાલો હવે આગળ વાત. બીજું હવે આપણે શોધવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવા માટે શું જોઈએ, તો કે દાખલો જ આપણો શરૂ થાય ટકાવારી પ્રમાણથી. અહીંયા ટકાવારી પ્રમાણ આપણને આપેલું નથી તો શું કરવાનું, શોધવાનું. પહેલાં તો આપણને કોના ટકા ખબર હોવા જોઈએ, કાર્બનના. પછી કોના ટકા ખબર હોવા જોઈએ, ઓક્સિજનના, હાઇડ્રોજનના. એક કાર્બન અને બીજો હાઇડ્રોજન. તો બે તત્વના ટકા આપણને ખબર હોવી જોઈએ, કારણ કે બે તત્વ છે, બીજું કોઈ તત્વ નથી. પહેલાં કોના ટકા, કાર્બનના. પછી બીજા કોના ટકા, હાઇડ્રોજન. પહેલું કાર્બનના ટકા શોધવાના છે. તો કે એને માટે આપેલું શું છે, CO2 અને H2O વજન આપેલા છે. એટલે મારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે આના ઉપર, CO2 પર, કારણ કે આમાં જ કાર્બન છે. બરાબર છે, ચાલો. 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ તમને આપેલો છે. બરાબર, હવે 3.38 ગ્રામ CO2 તમને આપેલો છે. કાર્બનના ટકા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પહેલા હવે પહેલી વાત, CO2 નું મોલર દળ અથવા આણ્વીય દળ 44 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, 44 ગ્રામ પ્રતિ મોલ થાય. એટલે કે 44 ગ્રામ પ્રતિ મોલ, એક મોલનું દળ 44 ગ્રામ થશે. અહીં તમને 3.38 ગ્રામ CO2 આપેલો છે. એમાં તો મને ખાલી જોઈએ છે કાર્બન. બરાબર, તો કે 44 ગ્રામ આપણે કેવી રીતે શોધ્યા, તો કે પાછું 1 ગુણ્યા કાર્બન વત્તા 2 ગુણ્યા ઓક્સિજન બરાબર 1 ગુણ્યા 12 વત્તા 2 ગુણ્યા 16 બરાબર 12 વત્તા 32 બરાબર 44. હવે મને ખાલી કાર્બનની જરૂર છે. હવે અહીંયા જોજો બરાબર, આખા સંયોજનનું આણ્વીય દળ 44, કે જેમાં કાર્બનનો હિસ્સો 12 ગ્રામ. જો CO2 44 ગ્રામ હોય તો એમાં કાર્બન ખાલી 12 ગ્રામ. બરાબર, ફરી પાછું તમને CO2 નું દળ 44 ગ્રામ આપેલું હોય તો 44 ગ્રામ CO2 માં કાર્બન કેટલા ગ્રામ, 12 ગ્રામ. કાર્બન કેટલા ગ્રામ, 12 ગ્રામ. એવું તમને કેટલું દળ આપેલું છે CO2 નું, 3.38. તો માટે 3.38 ગ્રામમાં કેટલું, બરાબર, તો 12 ગુણ્યા 3.38 છેદમાં 44 બરાબર 12 ગુણ્યા 3.38 ભાગ્યા 44 બરાબર 0.9218 ગ્રામ જેટલો CO2 કાર્બન તમારી પાસે છે. બરાબર, આટલા ગ્રામ કાર્બન, બરાબર,
આપણી પાસે હાઇડ્રોજનના ટકા માટે H2O 0.690 ગ્રામ આપેલ છે, આટલું ઉત્પન્ન થાય છે. ચાલો હવે આપણે પહેલાં તો વાત કરીએ H2O નો અણુભાર અથવા તો આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન, 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 16, 2 એકા 2 અને 16 એકા 16, 16 ને 2 કેટલા 18 ગ્રામ. આ 18 ગ્રામ કોના H2O ના, એમાં 2 ગ્રામ કોણ હાઇડ્રોજન. આપણે તો ખાલી આના પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે H2O ના 18 ગ્રામમાં હાઇડ્રોજન 2 ગ્રામ છે. લખી પણ દઈએ 18 ગ્રામ H2O માં હાઇડ્રોજન 2 ગ્રામ બરાબર. ચાલો તો માટે કેટલું આપેલું છે 0.690 ગ્રામમાં કેટલો હાઇડ્રોજન બરાબર. તો બરાબર 0.690 into 2/18 બરાબર 0.690 ફરી 0.690 into 2 divided by 18 is equal to ફરી 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18 બરાબર એનો જે આન્સર થશે તે 0.066 ગ્રામ. આપણી પાસે 2 તત્વો છે, એવા જે 2 તત્વો છે એના આપણે વજન મેળવ્યા. સંયોજનમાં બીજું કોઈ તત્વ છે જ નહીં બરાબર. તો હવે કાર્બન અને હાઇડ્રોજન એ બંનેના ટકા આપણે શોધવા હોય તો પોતાનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા શું કરવા પડે 100 બરાબર. પણ એને માટે કુલ દળ તમારે શોધવું પડે બરાબર. તો આપણી પાસે કાર્બન અને ઓક્સિજન બંનેના દળ છે. કાર્બનનું દળ આ અગાઉ આપણે શોધી ચૂક્યા, એ છે 0.9218 ગ્રામ. હાઇડ્રોજનનું દળ બરાબર 0.0766. તો આટલા ગ્રામ કોનું દળ આવ્યું હાઇડ્રોજનનું. તો બંનેનો શું કરશો સરવાળો બરાબર. ઓકે તો ફરી 0.9218 વત્તા 0.0766 ઇઝ ઇક્વલ ટુ એનો સરવાળો થશે 0.9984 જેટલો બરાબર. એના પરથી હવે આપણે બંનેના શું શોધીશું ટકા જે શોધીશું. ચાલો હવે પહેલું કોના ટકા કાર્બનના ટકા. કાર્બનના ટકા એટલે કાર્બનનું દળ. કાર્બનનું દળ એટલે 0.9218 ભાગ્યા કુલ દળ 0.9984 ઇન્ટુ કેટલા થાય 100. તેના પરથી મને મળશે કાર્બનના ટકા. ઓકે 0.9218 divided by 0.9984 ફરી 0.9218 divided by 0.9984 into 100 is equal to
92.32 બરાબર. આટલા પરસન્ટેજ કોના થશે? કાર્બનના. 327 છે એટલે એને બદલે હું 33 લખું છું. ઓકે, ચાલો હવે નંબર 2, હાઇડ્રોજનના ટકા બરાબર હાઇડ્રોજનનું દળ 0.0766 અપોન કુલ દળ 0.9984 ઇન્ટુ 100 બરાબર 0.0766 ઇન્ટુ 100 ભાગ્યા 0.9984 બરાબર 7.67 બરાબર 7.67 જેટલા ટકા થશે કોના? હાઇડ્રોજનના. ફરી કાર્બનના ટકા 92.32, હાઇડ્રોજનના ટકા 7.67. હવે મિત્રો બે તત્વોના ટકા આવી ગયા. બે તત્વો જ છે એના ઉપરથી હવે ટકાવારી આવે એટલે પ્રમાણસૂચક સૂત્ર અણુસૂત્ર તો આપણે સરળતાથી શોધી શકીએ. એને માટે કોષ્ટક તૈયાર કરવું પડે. ફરી પાછું યાદ દેવડાવી દઉં. કોષ્ટકમાં પહેલાં લખવાના તત્વ, પછી આવે પરમાણુ ભાર, તત્વ પછી આવશે ટકા, ટકા પછી આવશે પરમાણુ ભાર, ત્યાર પછી એનો શું શોધવાનો? ગુણોત્તર. બરાબર. પછી દરેક ગુણોત્તરને નાનામાં નાના ગુણોત્તર વડે ભાગવાનું, એને કહેવાય સાદો ગુણોત્તર. બરાબર. ફરી પાછું પહેલાં આવશે તત્વ, ટકા, પરમાણવીય દળ, પરમાણવીય ગુણોત્તર એટલે ટકા ભાગ્યા પરમાણવીય દળ, પછી આવે સાદો ગુણોત્તર, એના પરથી નક્કી કરવાનો પૂર્ણાંક. કાર્બનના ટકા 92.33, 7.67% હાઇડ્રોજનના. કાર્બનનું પરમાણવીય દળ 12 લઈએ, હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 લઈએ. હવે પરમાણવીય ગુણોત્તર એટલે ટકા ભાગ્યા પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ. બરાબર. ચાલો તો પહેલાં તો 92.33 ભાગ્યા 12, 92.33 ડિવાઇડેડ બાય 12 બરાબર 7.69. હવે આનો જવાબ તે જ આવવાનો ને 7.67. બરાબર. ચાલો હવે નાનામાં નાનો ગુણોત્તર એટલે 7.67, તો બંનેને એના વડે ભાગીએ. 7.67 7.67 ભાગ્યા 7.67. આનો જવાબ તો એક જ આવવાનો. આનો જવાબ બી એપ્રોક્સિમેટલી તો એક દેખાય જ છે. તે છતાં 7.69 ભાગ્યા 7.67 બરાબર 1.002 which is approximately equal to 1. આની પણ વેલ્યુ છે 1. એટલે મિત્રો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? કાર્બન 1 હાઇડ્રોજન 1 એટલે કે CH. શું થશે? CH. તરત જ પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી કાઢવાનું. 1 ગુણ્યા કાર્બન વત્તા 1 ગુણ્યા હાઇડ્રોજન, 1 ગુણ્યા 12 વત્તા 1 ગુણ્યા 1, 12 એકા 12 અને 1, 12 ને 1 કેટલા? 13. બરાબર. હવે મિત્રો શોધવાનું N. બરાબર. ફરી પાછું પહેલા કોષ્ટકમાં તત્વ, ટકા, પરમાણવીય દળ, પરમાણવીય ગુણોત્તર, સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યા, એના પરથી મળી જાય પ્રમાણસૂચક સૂત્ર, એના પરથી શોધી કાઢવાનું પ્રમાણસૂચક સૂત્ર દળ, એના પરથી શોધી કાઢવાનું તમારે N. N બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક
સૂત્ર દળ, આણ્વીય દળ આપણે કેટલું શોધેલું 26 ડિવાઇડેડ બાય 13 બરાબર કેટલા થશે 2, n બરાબર 2. તો હવે અણુસૂત્ર બરાબર 2 ગુણ્યા CH, તો એ થાય C2H2. આ તમારો ત્રીજો જવાબ. પ્રમાણ સૂચક સૂત્ર કયું સૂત્ર? પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? CH. આ તમારો આન્સર નંબર 2. અને અણુસૂત્ર સંયોજનનું વેલ્ડિંગ વાયુનું એ થશે C2H2. એ તમારો આન્સર નંબર 3. ઓકે, ફરી એકવાર લખીને પ્રેક્ટિસ કરવાની એટલે આવડી જ જશે. ઓકે.